समाज की जय, कोળી समाज की जय। આજે રણધીકપુર મુકામે એક રણધીકપુરની પવિત્ર ભૂમિ મા ફાઉન્ડેશનના કાર્યકરોના ખૂબ મહેનતના આધારે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ધન્યવાદ છે કે આમ તો કોળી સમાજને મને ઘણા વર્ષોથી ફરીએ છીએ તો હાલું આપણો સમાજ ઊંઘમાં જ છે, જાગતો નથી એમ, પણ થોડાક સમય પહેલા આપણે કાર્યક્રમ રાખ્યો એની ચર્ચા કરી આપણા ફતેહસિંહ સાહેબે। ખૂબ સારો કાર્યક્રમ આ સિંગોડની અંદર થયો અને મને લાગે ત્યારથી પણ જાગૃતતા આવી એટલે પહેલો જ આ મીટિંગ અમે ભરીએ છીએ તાલુકાની તો, એટલે રણધીકપુર સિંગોડવાળાને ખૂબ ખૂબ અભિનંદન અને જાગૃતતા આવી ગઈ છે। અને એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય મંત્રી 108 અને કોળી સમાજના પ્રદેશના ગુજરાતના મંત્રી અને અનેકવિધ સામાજિક કાર્યક્રમની અંદર આ સમાજ માટે, સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે અને સમાજ, આપણો સમાજ ખૂબ બહોળા સમયમાં હોય એ અગ્રેસર ક્યારે બને એવા ખૂબ મહાન વિચારો લઈને સમાજમાં ફરતા હોય છે એવા આદરણીય અને વંદનીય શ્રી મંત્રી 108 જગવંદનદાસજી સાહેબ, સાથે આપણને ખૂબ સારી ભાષામાં વડીલે માર્ગદર્શન પૂરું પાડ્યું મંત્રી 108 ભગવાનદાસજી સાહેબ, એવા જ બીજા મંત્રી આપણને ખૂબ માર્ગદર્શન પૂરું પાડ્યું એવા ચંદનદાસજી સાહેબ, સાથે જ બીજા અમારા મંત્રી અને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી, હમણાં જ એક યુવાન અને વર્ષોથી આ સમાજની ખૂબ ચિંતા કરે છે એવા અને કેવી એમની ફાસ્ટ ભાષા એવા દિનેશભાઈ, ફતેહસિંહભાઈ, અહીં પધારેલા સૌ મંચ સાહેબો, યુવાનો, બાબુભાઈ, આગળ બેઠેલા સૌ વડીલો અને ખાસ કરીને બહેનો, નાના ભૂલકાઓ, બાળકો અને ખૂબ સમાજની ચિંતા કરીને આજે સમાજના ચિંતકો મળ્યા છે ત્યારે ખૂબ હૃદયપૂર્વક આપ સર્વેને હું આવકારું છું, સર્વેનો બંદગી સાહેબ। આમ તો કોળી સમાજ વિશે અમે તો નહીં પણ અમારી આગળ માવાદાસજી સાહેબ અને એવા ઘણા સંતો ભક્તો ભગવાનદાસ સાહેબે કીધું કે જો જઈએ તો સમાજની વાત કરીએ છીએ, પણ